હેલો એવરીવન, ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થામાં આજે લેક્ચર નંબર 10. આજના લેક્ચરમાં આપણે ઘન પદાર્થમાં જોવા મળતી અપૂર્ણતા મતલબ એમાં જોવા મળતી ક્ષતિ વિશેની ચર્ચા કરીશું. તો આપણને ખબર છે કે સ્ફટિકમય પદાર્થ કોને કહીએ. સ્ફટિકમય પદાર્થ ખૂબ જ ટૂંકા કે લાંબા ગાળાની ઘટક કણોની નિયમિત ગોઠવણી દર્શાવતો હોય છે, છતાં પણ સ્ફટિક પૂર્ણ હોતા નથી. આપણે કોઈ પણ ઘન પદાર્થની વાત કરીએ તો એ ઘન પદાર્થ એ નાના નાના સ્ફટિકોના ભેગા થવાથી એટલે કે આખો એનો એક સમુચ્ચય ભેગો થાય તેમાંથી આખો ઘન પદાર્થ બને છે, છતાં પણ સ્ફટિક પૂર્ણ હોતો નથી. એ જે નાના નાના સ્ફટિકમાંથી બને એ નાના સ્ફટિકમાં પણ અપૂર્ણતા એટલે કે ક્ષતિ જોવા મળે છે. એનું મેઇન કારણ શું? તો જ્યારે પણ આ સ્ફટિકો સ્ફટિકીકરણ પામે તો એ સ્ફટિકીકરણ પામવાનો વેગ ખૂબ જ ઝડપી હોય અથવા સાધારણ હોય તો એના કારણે આ થઈ શકે છે, એટલે કે અપૂર્ણતા જોવા મળે છે. અપૂર્ણતા મતલબ ક્ષતિ જોવા મળે છે. એકલ પરમાણુ હોય સિંગલ પરમાણુ, એમાં પણ જ્યારે સ્ફટિકીકરણ પ્રક્રિયા થાય તો એ ખૂબ ધીમા વેગથી થતી હોય અને ખૂબ ધીમા વેગથી થવાને કારણે પણ એની ગોઠવણી વ્યવસ્થિત હોવી જોઈએ, છતાં પણ એક ક્ષતિમાંથી બાકાત રહેતા નથી, એમાં પણ ક્ષતિ જોવા મળે છે. ઇન શોર્ટ, ક્ષતિ એટલે શું? તો આપણે જે ઘટક કણો છે, ઘટક કણોની ગોઠવણીમાં શું જોવા મળે? અનિયમિતતા જોવા મળે. એને આપણે શું કહીશું? ક્ષતિ તરીકે ઓળખીશું. વ્યાખ્યા યાદ રાખવાની છે. ઘટક કણોની ગોઠવણીની શું જોવા મળે? અનિયમિતતા. એને આપણે ક્ષતિ તરીકે ઓળખીશું. ક્ષતિ એના પાછળ બે પ્રકાર, એક બિંદુ ક્ષતિ અને બીજી કઈ છે? રેખા ક્ષતિ. એક બિંદુ ક્ષતિ છે અને એક રેખા ક્ષતિ છે. તો સ્ફટિકમાં જ્યારે પરમાણુ બિંદુ આપણે શું કહીએ? પરમાણુ અથવા બિંદુઓની આદર્શ ગોઠવણી થયેલી હોય અને આદર્શ ગોઠવણીમાં જો અનિયમિતતા સર્જાય અથવા એમાં વિચલન જોવા મળે તો આપણે એને શું કહીશું? બિંદુ ક્ષતિ કહીશું. શું કહીશું? બિંદુ ક્ષતિ. સમજો કે ઘટક કણોની સ્ફટિકમાં આ રીતે આદર્શ ગોઠવણી થયેલી છે. આ ગોઠવણી કીધી હશે આપણે આદર્શ ગોઠવણી કીધી. પણ જ્યારે આ ગોઠવણીમાં વિચલન જોવા મળે એટલે કે અહીંયા સ્ફટિકમાંથી કોઈ પણ પરમાણુ અથવા બિંદુ અહીંથી દૂર થઈ જાય, બીજી કોઈ જગ્યાએ વચ્ચે ગોઠવાઈ જાય અથવા અહીંથી સ્ફટિકમાંથી આખો દૂર થઈ જાય, તો ગોઠવણીમાં સમજો અહીંથી દૂર થઈ ગયો તો આ સ્થાન ખાલી રહે. આજે મેં ચોરસ દર્શાવ્યું, સ્થાન શું દર્શાવે? ખાલી. આ સ્થાન ખાલી થઈ ગયું. અથવા ઘણી એવું બને કે ઘટક કણ અહીંથી આમ વચ્ચે ક્યાંક ગોઠવી જાય, એટલે અનિયમિતતા દર્શાવે. બરાબર? એટલે જ્યારે પણ કોઈ સ્ફટિકની અંદર એની જે આદર્શ ગોઠવણી હોય એ આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા ઉદ્ભવે, કોની? પરમાણુ કે બિંદુની. પરમાણુ કે બિંદુની કઈ ગોઠવણી હોય? આ ગોઠવણી આદર્શ ગોઠવણી છે. એ આદર્શ ગોઠવણીમાં શું ઉદ્ભવે? અનિયમિતતા ઉદ્ભવે તો આપણે એને બિંદુ ક્ષતિ તરીકે ઓળખીશું. અને રેખા ક્ષતિ શું છે? તો જ્યારે સ્ફટિકમાં ઘટક કણોની જે આદર્શ ગોઠવણી હોય એમાં સમગ્ર હરોળ, આ એક હરોળ છે, આ એક હરોળમાં પરમાણુની ગોઠવણી આદર્શ થયેલી છે. સમજો કે આ કઈ ગોઠવણી છે? આ એક આદર્શ ગોઠવણી છે હરોળમાં. તો આખી એક જે રેખા બને એમાંના બધા જ ઘટક કણો છે એ દૂર થાય અથવા ગોઠવણી એકદમ બદલાઈ જાય. ઘટક કણો બધા શું થાય? અંદર સ્ફટિકમાંથી દૂર થાય અથવા અમુક ઘટક કણોની ગોઠવણી બદલાઈ જાય તો એમાં શું જોવા મળે? અનિયમિતતા જોવા મળે. તો આપણે એને શું કહીશું? રેખા ક્ષતિ. તો અહીં આખી રેખા એટલે બિંદુઓની જે હરોળ હોય એની આદર્શ ગોઠવણીમાં શું ઉદ્ભવે? અનિયમિતતા ઉદ્ભવે. તો આપણે એને રેખા ક્ષતિ તરીકે ઓળખીશું. શું કહીશું આપણે એને? રેખા ક્ષતિ. અહીંયા પરમાણુ કે બિંદુની આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા જોવા મળે અને અહીંયા પરમાણુની આખી હરોળની આદર્શ ગોઠવણીમાં શું જોવા મળે? અનિયમિતતા જોવા મળે. આપણા પ્રકરણમાં ફક્ત કોનો અભ્યાસ કરવાનો છે? બિંદુ ક્ષતિનો અભ્યાસ કરવાનો છે, રેખા ક્ષતિનો અભ્યાસ કરવાનો નથી. તો આપણે ફક્ત બિંદુ ક્ષતિનો આગળ અભ્યાસ કરીશું. આ ક્ષતિને અહીંયા સ્ફટિક ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય એને? સ્ફટિક ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે બિંદુ ક્ષતિ છે એના ત્રણ પ્રકાર છે: તત્વયોગમિતીય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વયોગમિતીય ક્ષતિ. તો વન બાય વન આપણે દરેકની ચર્ચા કરીશું. તો આટલું જોઈ લો, પછી આપણે આગળ ચર્ચા કરીએ. ચલો હવે જો બિંદુ ક્ષતિના પ્રકાર. બિંદુ ક્ષતિના ત્રણ પ્રકાર છે:
એક તત્વયોગ મિતીય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વયોગ મિતીય ક્ષતિ. એમાંથી પહેલી જોઈએ તત્વયોગ મિતીય ક્ષતિ. તો આ એવા પ્રકારની બિંદુ ક્ષતિ છે. તત્વયોગ મિતીય ક્ષતિ એક કોનો પ્રકાર છે? બિંદુ ક્ષતિનો જ પ્રકાર છે. એટલે આ એક એવા પ્રકારની બિંદુ ક્ષતિ છે જે ઘન પદાર્થની તત્વયોગ મિતિમાં ખલેલ પહોંચાડતી નથી. આ કેવી બિંદુ ક્ષતિ છે કે જે ઘન પદાર્થની તત્વયોગ મિતિમાં કોઈ ખલેલ પહોંચાડતી નથી. એટલે ઘટક કણો પ્રમાણ જે હોવું જે પ્રમાણે જોવા મળે છે, એટલે પણ આમાં કોઈ ફરક પડતો નથી. આ ક્ષતિને આંતરક ક્ષતિ તથા ઉષ્માગતિકીય ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ કઈ આંતરક ક્ષતિ અને ઉષ્માગતિકીય ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. થર્મોડાયનેમિક્સમાં આપણે એવું શીખ્યા કે 0 કેલ્વિન તાપમાને પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય. 0 કેલ્વિન તાપમાને શું હોય? પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય. એટલે શુદ્ધ સ્ફટિકમય પદાર્થ મળે. 0 કેલ્વિન તાપમાને આપણને શુદ્ધ સ્ફટિકમય પદાર્થ મળે. એટલે એમાં કોઈ ક્ષતિ જોવા મળે નહીં. ક્યારે? 0 કેલ્વિન તાપમાન. 0 કેલ્વિન તાપમાન એટલે નિરપેક્ષ શૂન્ય તાપમાન, જે મેળવવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે કોઈ પદાર્થ મોટા ભાગે શુદ્ધ સ્ફટિકમય સ્વરૂપે હોતો નથી. પરંતુ જ્યારે તાપમાન 0 થી વધારવામાં આવે, રૂમ ટેમ્પરેચર સુધી લગભગ 298 કેલ્વિન સુધી લાવવામાં આવે, તો એમાં અશુદ્ધિઓ જોવા મળે. તો જોવા મળે અશુદ્ધિઓ, અથવા એ શુદ્ધ રહેતો નથી, એમાં ક્ષતિ જોવા મળે છે. બરાબર. અને જ્યાં તાપમાન આધારિત જે ફેરફાર થયો ક્ષતિ જોવા મળે એને આપણે શું કીધું? ઉષ્માગતિકીય ક્ષતિ તરીકે ઓળખીએ. હવે આ જે તત્વયોગ મિતિ ક્ષતિ છે એના પાછા બે પ્રકાર પડે. રિક્ત ક્ષતિ અને બીજી છે આંતરાલીય ક્ષતિ. કઈ છે? રિક્ત ક્ષતિ. રિક્ત મતલબ ખાલી, બરાબર. રિક્ત સ્થાન મતલબ ખાલી સ્થાન. તો રિક્ત ક્ષતિ અને બીજી કઈ છે? આંતરાલીય ક્ષતિ. તો રિક્ત ક્ષતિ કોને કહેવાય? તો જ્યારે કોઈ સ્ફટિકમાં અથવા કોઈ ઘનમાં ઘટક પરમાણુઓની જે ગોઠવણી થયેલી હોય, ઘટકોની આ જે ગોઠવણી થયેલી છે, તો આ ગોઠવણીમાંથી અમુક જગ્યાએથી પરમાણુઓ દૂર થઈ જાય, ઘટક કણો દૂર થાય. ઘટક કણો શું થાય? દૂર થાય. અને એ સ્થાન ખાલી પડે. એ સ્થાન શું થાય? ખાલી પડે. જેને અહીંયા હું ચોરસ વડે દર્શાવું છું. તો આ જે ચોરસ વડે દર્શાયા એ શું છે? તો ઘટકોની જે ગોઠવણી હતી એમાં અહીંયાથી આ સ્ફટિકમાંથી આ પરમાણુ શું થાય? અંદરથી દૂર થયેલા હોય. એટલે સ્થાન કેવા થયા? ખાલી થયા. આ સ્થાન કેવા થઈ ગયા? ખાલી થઈ ગયા. એટલા માટે આ ક્ષતિને રિક્ત ક્ષતિ અથવા ખાલી ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. હવે અહીંયાથી ઘટક કણો દૂર થાય છે તો એની ઘનતા શું થાય? ઘનતા ઘટે. ઘનતા શું થાય? ઘટે. શા માટે? તો પહેલા જે ઘટક કણો હતા, પરમાણુ હતા, એમાંથી અમુક શું થઈ ગયા? ઓછા થઈ ગયા, સ્ફટિકમાંથી દૂર થઈ ગયા. એની ઘનતામાં શું થાય? ઘટાડો. અને આ પ્રકારની ક્ષતિ ઘન પદાર્થને ગરમ કરીને પણ ગરમ કરવાથી પણ વિકસાવી શકાય છે. શું કરવાથી? ગરમ કરવાથી પણ આ પ્રકારની ક્ષતિ વિકસાવી શકાય છે. તો આ વાત છે રિક્ત ક્ષતિની. ખાસ અહીંયા ધ્યાનમાં રાખવા જેવું છે, એની ઘનતા શું થાય છે? ઘટે છે. આંતરાલીય ક્ષતિ. હવે અહીંયા ઘટક કણોની જે ગોઠવણી હોય, તો આ ઘટક કણોની ગોઠવણીમાં જે આંતરાલીય સ્થાન હોય, આંતરાલીય સ્થાન કોને કહીએ? તો ઘટક કણો વચ્ચે જ્યાં જગ્યા હોય એ સ્થાન કયા છે? આંતરાલીય સ્થાન. તો ઘટક કણો વચ્ચેની જગ્યામાં આંતરાલીય સ્થાનમાં બીજા ઘટક કણો શું થાય? અંદર ગોઠવાઈ જાય. અને બીજા ઘટક કણો એની અંદર ગોઠવાય મતલબ અંદર ઘટક કણોની સંખ્યા વધી ગઈ, તેની ઘનતા શું થાય? વધે.
ઘનતા શું થાય એની વધે. ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા ઘટક કણો શું થાય છે, જે ઘટક કણની ગોઠવણી હોય એની વચ્ચે જે જગ્યા હોય, વચ્ચે જગ્યા મતલબ શું, એનું આંતરાલીય સ્થાન. એ આંતરાલીય સ્થાનમાં બીજા ઘટક કણો અંદર શું થાય છે, ગોઠવાય છે. એટલે અહીંયા ગોઠવાય તો આ વચ્ચેનું સ્થાન જે કહેવાય અંદર ગોઠવાય, એ કયું સ્થાન છે, આંતરાલીય સ્થાન. આંતરાલીય સ્થાન એટલે ખાલી સ્થાન, એની અંદર ઘટક કણો ગોઠવાય. એટલા માટે આ ક્ષતિને આંતરાલીય ક્ષતિ કહેવામાં આવે છે. અને જેમાં ઘટક કણો ઉમેરાવાથી એની ઘનતામાં શું થાય છે, ઘટાડો થાય છે. બરાબર, સોરી ઘટાડો ક્યાં, ઘનતામાં શું થાય છે, વધારો. અહીંયા ઘટક કણો દૂર થાય એટલા માટે ઘનતા શું થાય છે, ઘટે છે. અને અહીંયા ઘટક કણો અંદર નવા આંતરિક સ્થાનમાં ગોઠવાય છે એટલા માટે એની ઘનતા શું થાય છે, વધે છે. ખ્યાલ આવશે, રિક્ત ક્ષતિ અને બીજી કઈ છે, આંતરાલીય. કોના પ્રકારની, તત્વયોમિતીય ક્ષતિના. હવે આ જે રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ છે એ મોટા ભાગે શેમાં જોવા મળે, તો એ મોટા ભાગે બિન આયનીય ઘનમાં જોવા મળે. શેના જોવા મળે, બિન આયનીય ઘન. મોટા ભાગે અણુઓ જેમ કે H2O છે, I2 છે, એવા અણુઓમાં જોવા મળે. હવે બિન આયનીય ઘનમાં જોવા મળે છે. પણ જો આયનીય ઘન હોય તો આયનીય ઘનમાં એમને વિદ્યુત તટસ્થતા જાળવી રાખવી પડે. જો આયનીય ઘન હોય તો એમાં શું જોવા મળે, વિદ્યુત તટસ્થતા જાળવી રાખવી જોવા મળે. મતલબ જો આયનીય ઘન હોય, ધન આયન ઋણ ગોઠવાયા હોય, તો સમજો કે અહીંથી કોઈ ઘટક ધન આયન દૂર થયો તો એક ધન આયન દૂર થાય તો જોડે એક ઋણ આયન પણ દૂર થાય, જેથી આ જે સ્ફટિક હોય છે, જે ઘન પદાર્થ હોય એ વિદ્યુતીય તટસ્થ રહે. એટલે કે જેટલો ધનભાર હોય એટલો જ અંદર શું રહે, ઋણભાર. સેવા જોડાવ ખાસ કરીને બિન આયનીય ઘનમાં જોવા મળે છે. અને આયનીય ઘનમાં હોય તો શું જોવા મળે, અંદર વિદ્યુત તટસ્થતા જળવાવી જોઈએ. મોટા ભાગે આ ક્ષતિને આપણે ફ્રેન્કલ ક્ષતિ અને શોટકી ક્ષતિ, ફ્રેન્કલ ક્ષતિ અને બીજી કઈ, શોટકી ક્ષતિ તરીકે સમજીશું. અને આ જે બે ક્ષતિ છે એ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે બોર્ડની એક્ઝામની દ્રષ્ટિએ. તો આ બે ફ્રેન્કલ ક્ષતિ અને શોટકી ક્ષતિ ખાસ સમજવાની અને તૈયાર કરવાની, મોટા ભાગે બોર્ડની પરીક્ષામાં પૂછાતી હોય છે. ચલો આ જોઈ લો તત્વયોમિતીય ક્ષતિ, પછી આપણે આગળ ફ્રેન્કલ ક્ષતિ અને શોટકી ક્ષતિની સમજ મેળવી. ફ્રેન્કલ ક્ષતિની મોટા ભાગે આ જે ફ્રેન્કલ ક્ષતિ છે એ આયનીય ઘન પદાર્થોમાં જોવા મળે છે. આયનીય ઘન પદાર્થોમાં જોવા મળે. અને કેવા આયનીય ઘન પદાર્થો, તો જેમના કદમાં મોટો તફાવત હોય. કદમાં શું હોય, મોટો તફાવત હોય. મતલબ ધન આયન અને ઋણ આયન છે તો હંમેશા ધન આયનના કદ કેવા હશે, નાના હશે ઋણ આયન કરતા. બરાબર, તો અહીંયા ધન આયનનું કદ ખૂબ નાનું હશે કોના કરતા, ઋણ આયનની સાપેક્ષે. એટલે કે અહીંયા ધન આયન હોય એનું કદ નાનું હશે અને ઋણ આયનનું કદ કેવું હશે, મોટું હશે. તો એ પ્રકારના આયની સંયોજનમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે. એટલે અહીંયા કોઈ સ્ફટિકી છે એની અંદર ધન આયન ધન આયન ગોઠવે ઋણ આયન, ધન આયન ઋણ આયન, ધન આયન, ફરી ધન આયન અને નીચે ઋણ આયન. ઋણ આયન નીચે કયો, ધન આયન, પાછો ઋણ આયન. આ રીતે ઘટક કણની ગોઠવણી થયેલી હોય. પરંતુ અહીંયા નાના કદનો જે ધન આયન હોય, નાનો ધન આયન એ પોતાના સ્થાનમાંથી, નાનો ધન આયન જે હોય એ પોતાના સ્થાનમાંથી વિસ્થાપન પામે. વિસ્થાપન પામી કયા સ્થાનમાં છે, આંતરાલીય સ્થાનમાં છે. આંતરાલીય સ્થાનમાં છે. એટલે કે અહીંયા સમજો કે આ જે ધન ભાગ છે, ધન આયન અહીંયાથી દૂર જાય અને દૂર થઈને ક્યાં જાય, તો આંતરાલીય સ્થાનમાં જાય. અહીંથી સમજો આ આંતરાલીય સ્થાન છે એની અંદર આવીને ગોઠવાઈ જાય. રહે છે સ્ફટિકની અંદર જ, પણ પોતાના મૂળ સ્થાનમાંથી
એ ક્યાં દૂર થઈને ક્યાં છે વિસ્થાપન પામીને આંતરાલીય સ્થાનમાં ગોઠવાય. તો અહીંયા જે ભાગ ખાલી રહ્યો એને આપણે આ રીતે દર્શાવીશું. આ વિસ્થાપન પામ્યો કહેવાય, અથવા એના માટે બીજો એક શબ્દ છે સ્થાનભ્રંશ. શું થયેલો હોય? સ્થાનભ્રંશ થયેલો હોય. પોતાના સ્થાનમાંથી સ્થાનભ્રંશ થાય એટલે વિસ્થાપન પામી અને ક્યાં જાય? આંતરાલીય સ્થાનમાં જાય. ખાસ યાદ રાખજો કયા સ્થાનમાં? આંતરાલીય સ્થાનમાં જાય. આવું થાય તો એમાં કઈ જગ્યાએ કઈ ક્ષતિ જોવા મળે? તો જે સ્થાને મેં ખાલી કર્યું પોતાના સ્થાનમાંથી એ દૂર થયો, એ ભાગ ખાલી થયો તો ત્યાં ખાલી મતલબ રિક્ત ક્ષતિ જોવા મળે. કઈ? રિક્ત ક્ષતિ. અને અહીંયા આ જગ્યાએ ગોઠવાયો તો કયું સ્થાનમાં? આંતરાલીય સ્થાનમાં ગોઠવાયો તો ત્યાં આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન થાય. પોતાના મૂળ સ્થાનમાં રિક્ત ક્ષતિ ઉત્પન્ન કરે અને જે આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે બરાબર, એના કારણે આંતરાલીય ક્ષતિ ત્યાં ઉત્પન્ન કરે. મૂળ સ્થાનમાં રિક્ત ક્ષતિ અને નવું સ્થાન એ કયું છે? આંતરાલીય સ્થાન છે. એટલા માટે આંતરાલીય ક્ષતિ એટલે બંને પ્રકારની ક્ષતિ ની અંદર ઉત્પન્ન થતી જોવા મળે. હવે અહીંયા શું થાય? ધન આયન વિસ્થાપન પામી જતો હોય છે તો આને વિસ્થાપન ક્ષતિ પણ કહેવામાં આવે છે. બરાબર, એ વિસ્થાપન પામે એટલે વિસ્થાપન ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવે. હવે અહીંયા ઘટક કણ સ્ફટિકની અંદર જ છે તો એની ઘનતામાં કોઈ ફરક પડતો નથી. ઘનતા બદલાતી નથી. ઘનતા એવી ને એવી જ રહે છે. એનું કારણ કે સ્ફટિકમાં જે ઘટક હતો ધન આયન હતો પોતાનું સ્થાન ખાલી કર્યું છે અને આંતરાલીય સ્થાનમાં ગયો છે. સ્ફટિકની અંદર જ છે એટલે જેટલો ધન હતા એટલા જ છે. કોઈ ઘટાડો અંદર થયો નથી કે નવો કોઈ અંદર ઉમેરાયો નથી. એટલા માટે ઘનતામાં કોઈ ફરક પડતો નથી. હવે અહીંયા કીધું કે એવા આયનીય પદાર્થો જેના કદમાં શું હોય? મોટો ફરક હોય એવા આયનીય પદાર્થમાં જોવા મળે. દાખલા તરીકે AgCl, AgBr, AgI, ZnS આ બધા પદાર્થોમાં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે. ઉદાહરણ ખાસ યાદ રાખવાના, ખૂબ જ અગત્યના છે. એમાં ઉદાહરણ વધારે યાદ રાખવાનું આવશે કારણ કે ફ્રેન્કલ અને પછી શોટકી બંનેમાં ઉદાહરણ આવે છે. અહીંયા આવું થવાનું કારણ શું? તો Zn+2 અને જે Ag+ આયન હોય આ બધા Ag+ આયન ના કયો છે? Zn+2 આયન એમના ખૂબ નાના કદના કારણે આવું જોવા મળે છે. એમના નાના કદના કારણે આવું જોવા મળે. આ જે સંયોજનો છે આયનીય સંયોજનો એમના સવર્ગાંક મોટે ભાગે 4 કે 6 હોય છે અને એમાં ખાસ કરીને 4 સવર્ગાંક વાળા સંયોજનો વધારે જોવા મળે છે. એટલે નીચા સવર્ગાંક હોવાના કારણે આ સવર્ગાંક કેવો? ખૂબ નીચો. અને સવર્ગાંક શું આપણને ખબર છે? ઘટક કણની સૌથી નજીકના પાડોશી જે ઘટકો હોય એની સંખ્યા. તો અહીં ધન આયન ઋણ આયનના સંદર્ભમાં વાત કરી તો ધન આયનની આસપાસ ગોઠવાયેલા ઋણ આયન અથવા ઋણ આયનની આસપાસ ગોઠવાયેલા ધન આયનની સંખ્યા ને આપણે એનો સવર્ગાંક કહીશું. તો સવર્ગાંક નીચો હોવાના કારણે એમાં કઈ લાક્ષણિકતા જોવા મળે? સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે છે. સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે અને આ સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે એના કારણે એમના ડાઇલેક્ટ્રિક અચળાંક ના જે મૂલ્યો હોય એ વધારે જોવા મળે છે. શેના? ડાઇલેક્ટ્રિક અચળાંકના મૂલ્યમાં વધારે જોવા મળે છે. શેના કારણે? તો એમાં સવર્ગાંક નીચા હોવાના કારણે જેમાં સહસંયોજક ગુણધર્મો જોવા મળે એના કારણે એવું જોવા મળે છે. ચાલો, તો આ વાત છે ફ્રેન્કલ ક્ષતિની કે સ્ફટિકમાં જે ઘટક કણની ગોઠવણી હોય મોટા ભાગે એની અંદર કયા પદાર્થો હશે? આયનીય ઘન પદાર્થો. અને એવા ઘન પદાર્થો કે જેના કદમાં શું હોય? મોટો તફાવત હોય. એટલે અહીંયા મોટા ભાગે ધન આયનનું કદ નાનું અને ઋણ આયનનું કદ કેવું હોય? મોટું હોય. તો એ જે નાનો ધન આયન છે એ પોતાના સ્થાનમાંથી વિસ્થાપન પામે અથવા એ સ્થાન ભ્રંશ પામે અને આંતરાલીય સ્થાનમાં જાય. ક્યાં જાય? આંતરાલીય સ્થાનમાં જાય. એટલે એના મૂળ સ્થાને શું ઉત્પન્ન કર્યું? એને રિક્ત ક્ષતિ ઉત્પન્ન કરી મૂળ સ્થાને અને નવા સ્થાને કઈ? આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન કરી. હવે પોતાના સ્થાનમાંથી વિસ્થાપન પામે એટલા માટે એને વિસ્થાપનિક ક્ષતિ પણ કહેવામાં આવે. અહીંયા ઘટક કણો એટલા ને એટલા જ છે, કોઈ વધારો ઘટાડો થતો નથી, મતલબ એની ઘનતા બદલાતી નથી. આ એના ઉદાહરણ છે AgCl, AgBr, AgI, ZnS. અને આ જે આયનિક ઘન પદાર્થો છે એમાં ક્ષતિ જોવા મળવાનું મુખ્ય કારણ તો આ જે ધન આયન છે એમના ખૂબ જ નાના કદ. પછી આ જે આયનિક સંયોજનો હોય એના સવર્ગાંક કેટલા હશે? 4 કે 6 જેવા.
એ મોટા ભાગે 4 સહગુણક વધારે જોવા મળશે, જેના કારણે એમાં થોડી ઘણી કઈ લાક્ષણિકતા જોવા મળે, સહસંયોજક લાક્ષણિકતા, અને આ લાક્ષણિકતાના કારણે એમના ડાઇલેક્ટ્રિક અચળાંકના મૂલ્યો કેવા જોવા મળે છે, વધારે જોવા મળે છે. ખૂબ જ સરળ છે અને મોસ્ટ આઈએમપી થિયરી છે ફ્રેન્કલ ક્ષતિ, તો ધ્યાનથી જોઈ લો અને નોંધી લો. કરીએ સોટકી ક્ષતિની, તો સોટકી ક્ષતિ મૂળભૂત રીતે આયનીય ઘન પદાર્થોમાં જોવા મળતી આયનીય ઘન પદાર્થોમાં જોવા મળતી રિક્ત ક્ષતિ છે. કઈ ક્ષતિ છે? રિક્ત ક્ષતિ. અરિક્ત મતલબ ખાલી. તો અહીંયા એવું હશે કે આયનીય ઘન પદાર્થમાંથી આયન અંદર શું થયેલા હશે? દૂર થયેલા હશે, એટલા માટે શબ્દ વાપર્યો રિક્ત ક્ષતિ. આ ક્ષતિ કેવા પ્રકારના આયનીય ઘનમાં જોવા મળે? તો મોટા ભાગે ધન આયન, ધન અને ઋણ આયનના કદ લગભગ સરખા હોય એવા આયનીય સંયોજનમાં જોવા મળે છે. અને આની અંદર વિદ્યુત તટસ્થતા જાળવવા માટે, શેના માટે? વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે અનુપસ્થિત થયેલા મતલબ દૂર થયેલા, અનુપસ્થિત થયેલા ધન આયન અને ઋણ આયનની સંખ્યા સરખી હોય. ધન અને ઋણ આયનની સંખ્યા સરખી હશે. કેવી હશે? સરખી, એટલે કે સમાન હશે. ચલો એને સમજવાનો પ્રયત્ન કરીએ આકૃતિ દ્વારા કે આ કોઈ સ્ફટિક છે, એની અંદર ધન આયન, ઋણ આયન. હવે લગભગ કદ સમાન કીધા છે એટલે આપણે કદ સમાન દર્શાયા છે. એનો જે પ્લસ દર્શાવ્યો તો માઈનસ પ્લસ માઈનસ, અહીં પ્લસ તો નીચે માઈનસ આવે, એ માઈનસ તો નીચે પ્લસ આવે. અલ્ટરનેટ આયન દર્શાવવાના છે. આ રીતે ઘટક કણોની ગોઠવણી થઈ હોય ધન આયન અને ઋણ આયન. બરાબર છે. પણ એવું કીધું કે અહીંયાથી આ શું છે? આયનિક ઘન પદાર્થો જોવા મળતી રિક્ત ક્ષતિ છે. એટલે અહીંયા શું થશે કે ભાઈ અહીંયાથી સમજો ધન આયન દૂર થાય, આ ધન આયન છે અહીંથી દૂર કરી દો, એની જગ્યાએ આ ખાલી સ્થાન જોવા મળે. હવે વિદ્યુત તટસ્થતા અહીંયા જળવાવી જોઈએ એવું કીધું, તો ધન આયન દૂર થયો તો સામે બીજો એક અહીંથી ઋણ આયન પણ દૂર થયેલો છે. અહીંયા જે સ્ફટિકમાં બીજે ક્યાંથી પણ દર્શાવી શકાય, આ તો ઉદાહરણ તરીકે મેં અહીંયા દર્શાવ્યા. તો અહીંયા એક ધન આયન દૂર થાય તો સામે એક ઋણ આયન પણ દૂર થયેલો હોય. એટલે અહીંયા એવું કીધું વિદ્યુત તટસ્થતા જાળવવા માટે અનુપસ્થિત મતલબ દૂર થયેલા ધન આયન ઋણ આયનની સંખ્યા કેટલી હશે? સરખી હશે. એક ધન આયન દૂર થયો સામે એક ઋણ આયન દૂર થયેલો હોવો જોઈએ. તો સમાન સંખ્યામાં આયનો શું થાય? દૂર થાય છે. હવે અહીંથી ઘટક કણો દૂર થઈ ગયા, આયનો દૂર થઈ ગયા, તેની ઘનતામાં શું થાય? ઘનતામાં ઘટાડો થાય. શું થાય છે? ઘનતામાં ઘટાડો થાય. કારણ ઘટક કણોની સંખ્યા શું થઈ ગઈ? ઘટી ગઈ. એટલે ઘનતા એની ઓછી જોવા મળી. અને આ જે સોટકી ક્ષતિ છે એની સંખ્યા અર્થસૂચક હોય. કેવી હોય છે? અર્થસૂચક. દાખલા તરીકે NaCl ના ઉદાહરણની વાત કરીએ તો NaCl માં 1 સેન્ટીમીટર ક્યુબમાં 10⁶ સોટકી ક્ષતિ જોવા મળે. 10⁶ કઈ સોટકી ક્ષતિ જોવા મળે. કેવી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. NaCl જે છે ઓરડાના તાપમાને 1 સેન્ટીમીટર ક્યુબ અથવા 1 સેન્ટીમીટર ઘન NaCl માં કયા તાપમાને? ઓરડાના તાપમાને 1 સેન્ટીમીટર ક્યુબ NaCl માં 10⁻22 આયનો રહેલા હોય. કેટલા આયનો રહેલા છે? 10⁻22. હવે એમાં કીધું કે 10⁶ સોટકી ક્ષતિ મતલબ આટલા આયનો શું થાય? અંદરથી દૂર થયેલા હોવા જોઈએ. તો બાકી કેટલા રહ્યા? 10⁻22 માં 10⁶ જાય તો 10⁻16 બાકી રહે. તો દર 10⁻16 આયનોએ એક સોટકી ક્ષતિ જોવા મળે. કેટલી? એક સોટકી ક્ષતિ મતલબ 10⁻22 આયનો છે
એમાંથી 10 ની 6 ઘાત છૂટતી ક્ષતિ દર્શાવે मतलब 10 ની 6 ઘાત આયનો દૂર થાય તો બાકી કેટલાના 10 ની 16 ઘાત તો દર 10 ની 16 ઘાત આયન હોય આટલા આટલા દૂર થયેલા હોય એટલે દર 10 ની 16 ઘાત આયનો એક છોટકી ક્ષતિ જોવા મળે છે मतलब આ દૂર થાય અને આપણે એક છોટકી ક્ષતિ કહીએ તો 10 ની 22 ઘાત આયનો હોય તેમાંથી બાકી કેટલા 10 ની 16 ઘાત તો દર 10 ની 16 ઘાત આયનો તમે જુઓ તો દર 10 ની 16 ઘાત આયનો અંદર એક છોટકી ક્ષતિ જોવા મળે છે એના ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણમાં NaCl KCl CSCl અને આ જે ઉદાહરણ આગળ આપણે ફ્રેન્કલ ક્ષતિમાં પણ જોયું હતું AgBr કયું AgBr આ ઉદાહરણ ખાસ યાદ રાખવાનું જે છોટકી ક્ષતિમાં પણ આવે છે અને ફ્રેન્કલ ક્ષતિમાં પણ આવે છે એ બંનેમાં આવે છે એટલે ઘણીવાર પૂછી શકાય ખૂબ જ અગત્યનું છે આ જે સંયોજનો છે એના સવર્ગાંક ઊંચા હોય છે જનરલી 6 કે 8 સવર્ગાંક ધરાવતા સંયોજનો હોય આ મોટા ભાગે સવર્ગાંક 8 એમાં વધારે જોવા મળે ચલો આ જે ઘન પદાર્થમાં જોવા મળતી કઈ છે રિક્ત ક્ષતિ છે અને મોટા ભાગે એવા એની ઘન પદાર્થોમાં જોવા મળે જેમાં ધન અને ઋણની સંખ્યા કેવી સોરી કદ કેવા હોય સમાન હોય કદ કેવા હોય સમાન અહીંયા વિદ્યુત તટસ્થતા જાળવવા માટે દૂર થયેલા ધન આયન અહીંથી દૂર શું થયા હોય ધન આયન દૂર થયું તો અહીંથી શું દૂર થયું ઋણ આયન તો અનુપસ્થિત मतलब દૂર થયેલા ધન આયન અને ઋણ આયનની સંખ્યા કેવી હોય છે સમાન હોય છે કેવી હોય એકદમ સમાન હોય છે ઘટક કણ અંતરે દૂર થાય એટલે એની ઘનતામાં શું થાય છે ઘટાડો થાય શું થાય ઘટાડો અને આ જે છોટકી ક્ષતિઓ એની સંખ્યા કેવી હોય છે અર્થસૂચક હોય છે દાખલા તરીકે NaCl છે એના સ્ફટિકમાં વાત કરીએ તો 1 સેન્ટીમીટર ક્યુબ દીઠ 10 ની 6 ઘાત છોટકી ક્ષતિ જોવા મળે એને સમજવાનો પ્રયત્ન કેવી રીતે કર્યો આપણે 1 સેન્ટીમીટર ક્યુબ NaCl ના જે સ્ફટિક છે એમાં 10 ની 22 ઘાત આયનો હોય તો 10 ની 22 ઘાત આયનો છે એમાં 10 ની 6 ઘાત છોટકી ક્ષતિ મતલબ આટલા દૂર થયેલા છે તો બાકી કેટલા 10 ની 16 ઘાત તો દર 10 ની 16 ઘાત આયનો એની અંદર આ એક છોટકી ક્ષતિ જોવા મળે એના ઉદાહરણ આપણે ખાસ યાદ રાખવાના NaCl KCl CSCl અને AgBr બંનેમાં કોમન છે જે આપણને યાદ રહેશે ચલો તો આ બી ખૂબ જ અગત્યની છે બરાબર કઈ છે છોટકી ક્ષતિ તો બે મોસ્ટ આઈએમપી છે એક છોટકી અને બીજી કઈ છે ફ્રેન્કલ ક્ષતિ જે આપણે બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની છે તો ધ્યાનથી જોઈ અને તૈયાર કરવાની જોઈ લો અને નોંધી લો જોઈશું અશુદ્ધિ ક્ષતિ કઈ ક્ષતિ અશુદ્ધિ ક્ષતિ જ્યારે પીગલિત NaCl ના દ્રાવણમાં પીગલિત NaCl માં SrCl2 નો થોડો જથ્થો સ્ટ્રોન્સિયમ ક્લોરાઇડ SrCl2 મતલબ સ્ટ્રોન્સિયમ ક્લોરાઇડ નો થોડો જથ્થો લઈએ અને જ્યારે સ્ફટિકીકરણ પામે અથવા એનું સ્ટ્રોન્સિયમ ક્લોરાઇડ નું સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે જેનો સ્ફટિક છે NaCl એમાં Na+ ના થોડાક સ્થાન Na+ ના સ્થાને કોણ ગોઠવાય છે Sr+2 ગોઠવાય છે હવે જ્યારે Na+ ના સ્થાને Sr+2 ગોઠવાય આ સ્ટ્રોન્સિયમ ક્લોરાઇડ માં Sr+2 ધન આયન છે સામે કોણ દૂર થાય છે Na+ હવે આનો વીજભાર +2 છે આનો વીજભાર +1 છે આપણે આગળ કીધું આયનીય સંયોજનો હોય તો વિદ્યુત તટસ્થતા જળવાવી જોઈએ તો વિદ્યુત તટસ્થતા જળવવા માટે Sr+2 +2 વીજભાર દાખલ થાય તો સામેથી +2 વીજભાર જવો જોઈએ તો હજુ બીજો એક Na+ આયન દૂર થાય ટોટલ કેટલા Na+ દૂર થાય 2 Na+ દૂર થાય આ +1 ગુણ્યા 2 એટલે 2 એકા 2 2 Na+ દૂર થાય હવે 2 Na+ દૂર થાય એટલે બે સ્થાન ખાલી થાય અહીંથી કેટલા સ્થાન ખાલી થાય બે સ્થાન એ સ્થાન છે સમજો આ એક Na+ અહીંથી દૂર થયો તો આ સ્થાન ખાલી થયું બીજો Na+ સમજો અહીંથી દૂર થયો તો આ બીજો એક Na+ દૂર થયો આ એક સ્થાન ખાલી થયું હવે બંને સ્થાનમાં Sr+2 ગોઠવાશે કે એક સ્થાનમાં ગોઠવાશે એ સમજવાનો પ્રયત્ન કરીએ હવે 2 Na+ દૂર થયા એટલે અહીંયા બે ખાલી સ્થાન સર્જાય આ દર્શાય એક આ ખાલી સ્થાન સર્જાયું એક અહીંયા પણ એમાંથી એક સ્થાનમાં કોણ આવી જશે Sr+2 આવી જશે એક સ્થાનમાં કોણ ગોઠવાશે
Sr+2 ગોઠવાઈ જશે strontium+2 मतलब एक जगह Sr+2 आई जैसे यहाँ અને એક સ્થાન કેવું રહેશે ખાલી રહેશે આ સ્થાન કેવું રહે ખાલી કારણ કે Sr+2 તો એક જ દાખલ થવાનો છે એટલે એક સ્થાનમાં આવી ગયા અને પ્લસ ના પણ બીજું છે ધન આયનનું સ્થાન ખાલી થઈ ગયું અહીંયાથી એ ખાલી જ રહે એટલે રિક્ત સ્થાન રહે તો આ રિક્ત સ્થાનની સંખ્યા કેટલી તો જેટલા Sr+2 અંદર દાખલ થયા હોય એટલા જ અંદર રિક્ત સ્થાન मतलब ખાલી સ્થાન જોવા મળશે ખ્યાલ આવશે બીજું એક ઉદાહરણ લઈએ સમજો કે આ Na+ દૂર કરો તો આપણે Al+3 વડે અહીંયા AlCl3 નું દ્રાવણ લઈએ આપણે એનું સ્ફટિકીકરણ કરીએ કોનું AlCl3 તો Al+3 શબ્દ વાપરીએ તો અહીંયા +3 વીજભાર છે Na નો +1 જ છે તો વિદ્યુત તટસ્થતા જાળવવા માટે આપણે અહીંયાથી કેટલા Na+ દૂર કરવા પડે 3 Na+ દૂર કરવા પડે તો ટોટલ 3 Na+ દૂર થાય તો 3 એકા 3 વીજભાર +1 +1 +1 3 પ્લસ એટલે અહીંયાથી 3 સ્થાન ખાલી થાય 1 2 અને અહીંયાથી 3 Na+ દૂર થાય પણ Al+3 તો એક જ ગોઠવવાનો છે સમજો કે એક સ્થાનમાં Al+3 ગોઠવાઈ ગયો તો બાકીના બે સ્થાન કેવા રહ્યા ખાલી તો એ વખતે ખાલી સ્થાન કેટલા રહે ધન આયન ખાલી સ્થાન 2 હોય જ્યારે Al+3 કેટલો હોય એક જ હોય એટલે એવી કોઈ સંખ્યા પૂછે તો ધ્યાનમાં રાખવાનું કે કેટલા વીજભાર વાળો આયન છે જેનું વિસ્થાપન કરે છે એ પ્રમાણે સ્થાન અંદર ખાલી થતા જોવા મળે છે ચલો ખ્યાલ આવશે ખૂબ સરળ છે બીજું એક ઉદાહરણ આપણે અંદર ચોપડીમાં આપ્યું છે AgCl અને CdCl2 નું ઘન દ્રાવણ તો અહીંયા એ છે આ Cd+2 છે સામે Ag+ છે તો અહીંયા +2 અને +1 છે તો કેટલા Ag+ ના સ્થાન ખાલી થવા જોઈએ 2 તો એક સ્થાનમાં કોણ આવશે અહીંયા Cd+2 આવી જશે અને એક સ્થાન કેવું રહેશે ખાલી રહેશે એટલે અહીંયા અન્ય આયન ગોઠવાતો હોવાને કારણે એને અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે ખૂબ સરળ છે ખ્યાલ આવશે ઓકે એટલે ઘણી પ્રશ્ન પૂછતા હોય છે કે આયન દ્વારા એનું વિસ્થાપન થયું તો અંદર કેટલા સ્થાન ખાલી જોવા મળશે અથવા કેટલા સ્થાનમાં ધન આયન બીજો ગોઠવાયો હશે આની સંખ્યા જણાવો તો આપણને ખબર પડવી જોઈએ કેટલા સ્થાન ખાલી રહે અને કેટલા સ્થાનમાં ધન આયન શું થાય છે ગોઠવાય છે ચાલો ધ્યાનથી જોઈ લો નોંધી લો પછી આગળ આપણે બિન તત્વોમિતીય ક્ષતિની વાત કરી ચલો હવે વાત કરીએ બિન તત્વોમિતીય ક્ષતિની આપણે આગળ કીધું એમ કે ક્ષતિ એ સ્ફટિકમય પદાર્થ હોય અથવા ઘન પદાર્થ એની તત્વોમિતિમાં કોઈ ખલેલ પહોંચાડતી નથી પરંતુ અભ્યાસ પરથી પુરવાર થયું છે કે વિશાળ પ્રમાણમાં બિન તત્વોમિતીય અકાર્બનિક પદાર્થો જોવા મળે છે કયા બિન તત્વોમિતીય જેમ એમના ઘટક તત્વોનો ગુણોત્તર બિન તત્વોમિતીય હોય છે એવું થવાનું કારણ તેમના સ્ફટિકમાં જોવા મળતી ક્ષતિ એટલા માટે ક્ષતિને આપણે બિન તત્વોમિતીય ક્ષતિ તરીકે ઓળખીએ છીએ એમાં પાછા બે પ્રકાર છે એક ધાતુ વધારો ક્ષતિ અને બીજું છે ધાતુ ઉણપ ક્ષતિ એક કયું છે ધાતુ વધારો અને બીજું છે ધાતુ ઉણપ ક્ષતિ તો મને પહેલી જોઈએ ધાતુ વધારો ક્ષતિ કઈ જોઈએ ધાતુ વધારો ક્ષતિ એમાં પણ પાછા બે રીતે શક્ય બને છે એનાયનીય એનાયન મતલબ ઋણ આયન એનાયનીય ખાલી સ્થાનના કારણે એનાયનીય ખાલી સ્થાનના કારણે જોવા મળતી ધાતુ વધારો ક્ષતિ કયા એનાયનીય એટલે કે ઋણાયન ના ખાલી સ્થાનના કારણે જોવા મળે ધાતુ વધારો ક્ષતિ હવે સમજો કે આપણે સ્ફટિક દર્શાવવાનો પ્રયત્ન કરીએ ચલો અહીંયા
ઋણાયન ધન આયન ઋણાયન ધન આયન ઋણ તો નીચે ધન આયન એ ત્યાં ઓલ્ટરનેટ દર્શાવેલા છે. ઋણાયનના કદ સાપેક્ષ મોટા છે કોના કરતા? ધન આયન કરતા. હવે આ જે ગોઠવણી છે એ ગોઠવણી મોટા ભાગે કયા પ્રકારના સ્ફટિકોમાં જોવા મળે? તો આપણે NaCl કે KCl જેવા આલ્કલી હેલાઇડમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે. શેમાં? NaCl કે KCl જેવા આલ્કલી હેલાઇડમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે. જો NaCl ના સ્ફટિકને સોડિયમ બાષ્પની હાજરીમાં ગરમ કરવામાં આવે અથવા એને સોડિયમ બાષ્પના વાતાવરણમાં રાખેલું હોય અને એને ગરમ કરવામાં આવે. કોના? સોડિયમ બાષ્પના વાતાવરણમાં રાખીને શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે. તો આ જે Na બાષ્પ છે એ Na ની બાષ્પમાંથી આ Na સ્ફટિકની શું આવે? સપાટી પર આવે. અને સ્ફટિકની સપાટી પર આવે અને એમાંથી શું બને? Na+ બનાવે અને ઇલેક્ટ્રોન શું કરે? મુક્ત કરે. તો Na ની બાષ્પમાં રહેલો સોડિયમ તો એમાંથી Na+ બને અને ઇલેક્ટ્રોન શું થાય? મુક્ત થાય. તો એ સાથે સ્ફટિકમાં રહેલો Cl- પણ સ્ફટિકમાં શું થાય? પ્રસરણ પામે. આ સ્ફટિકની સપાટી પર હોય અને આ સ્ફટિકમાં પ્રસરણ પામી અને Cl- સ્ફટિકની સપાટી પર આવે અને આ Cl- આ Na+ સાથે જોડાય અને શું બનાવે? NaCl બનાવે. અને NaCl સ્વરૂપે અંદર શું થાય? દૂર થાય. હવે અહીંયા જે Cl- આ જે Na+ હતો એ તો સોડિયમ બાષ્પમાંથી મળેલો Na+ હતો. જોડે ઇલેક્ટ્રોન એક મુક્ત હતો, આ મુક્ત ઇલેક્ટ્રોન, બરાબર? અથવા એને અયુગ્મિત ઇલેક્ટ્રોન તરીકે પણ આપણે ઓળખીશું. તો એ Cl- અંદરથી દૂર કરે, એક ઋણાયન અંદરથી દૂર કરે. હવે ઋણાયનને દૂર કરે, સમજો કે આ ઋણાયનથી દૂર કરી દીધું, આ Cl- થી દૂર થયું, બરાબર? આ Cl- થી દૂર થયું તો એનું સ્થાન હવે કોણ લેશે? હવે અહીંથી અંદરથી કોઈ Na+ દૂર થતો નથી, ધન આયન કોઈ દૂર થતો નથી. સ્ફટિકમાં એઝ ઇટ ઇઝ છે. ખાલી આ જે સોડિયમ બાષ્પ હતો એમાંથી જે Na+ મળ્યો એ Cl- માં અહીંથી Cl- સાથે જોડાય, એ Cl- દૂર થયો. તો હવે આ જે સ્થાન ખાલી પડ્યું એ ખાલી સ્થાનમાં કોણ ગોઠવાશે? અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાશે. કોણ ગોઠવાશે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. એટલે અહીંયા ઋણાયનની સંખ્યા ઘટી, ઋણાયનની સંખ્યા ઘટવાના કારણે એનું સ્થાન ખાલી પડ્યું એટલા માટે ધન આયનનું સ્થાન વધી ગયું, ધન આયનની સંખ્યા વધી ગઈ એટલા માટે એને કહેવાય ધાતુ વધારો ક્ષતિ. શું કહેવાય એને? ધાતુ વધારો ક્ષતિ. એટલે પહેલું જે આપણે ટાઇટલ માર્યું છે એનઆયનીય ખાલી સ્થાનના કારણે, તો અહીંયા એનઆયનીય સ્થાન શું થયું? ખાલી પડ્યું. પણ અહીં જો વિદ્યુત તટસ્થતા જળવાય છે. કેવી રીતે? તો જેટલા Na+ હતા એના કરતા એક Cl- ઓછો થયો પણ સામે શું દાખલ થયો? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર હોવાના કારણે વિદ્યુતીય તટસ્થતા જળવાઈ ગઈ. જે Cl- દૂર થયો હતો એનો વીજભાર કોણે પૂર્ણ કરી દીધો? ઇલેક્ટ્રોન. એટલે વિદ્યુત તટસ્થતા અંદર જળવાયેલી જોવા મળે છે. હવે જ્યાં ઇલેક્ટ્રોન ધરાવતો ભાગ છે એ કેન્દ્ર અહીંયા F કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય એને? F કેન્દ્ર. અહીંથી F થી મતલબ ફર્બેન સેન્ટર. શું કહેવાય એને? ફર્બેન સેન્ટર મતલબ રંગીન કેન્દ્ર. કયા કેન્દ્રો કહેવાય એને? રંગીન કેન્દ્ર. હવે શા માટે રંગીન કેન્દ્રો કહેવામાં આવે છે? તો આ જે ઇલેક્ટ્રોન છે એ શું કરે? દ્રશ્ય પ્રકાશમાંથી ઉર્જા મેળવે, ઉર્જા મેળવી અને ઉત્તેજિત થાય, બરાબર? ઉર્જા મેળવે શું થાય? ઉત્તેજિત થાય. એટલે મૂળ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવે. હવે ઉત્તેજિત અવસ્થામાં લાંબો સમય રહે નહીં, ફરી પાછો ઉર્જા મુક્ત કરીને ક્યાં આવે? મૂળ અવસ્થામાં આવે. તો એ વખતે જે ઉર્જા મુક્ત કરે એના કારણે આપણને સ્ફટિક રંગીન જોવા મળે છે. એટલે આપણે એને રંગીન કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. F કેન્દ્ર, ફર્બેન સેન્ટર. દાખલા તરીકે NaCl નો સ્ફટિક આપણો છે અને સોડિયમની બાષ્પમાં રાખેલો હોય તો એ પીળા રંગનો હોય. કયા રંગનો હોય છે? પીળા રંગનો હોય છે. હવે જો લિથિયમ ક્લોરાઇડ ને વધારે લિથિયમ ની બાષ્પમાં રાખેલો હોય તો એ આછો ગુલાબી રંગ આપે છે. કયો રંગ આપે છે? આછો ગુલાબી રંગ આપે છે. KCl છે એ KCl ને વધારે પોટેશિયમ બાષ્પમાં રાખેલો હોય તો એ જાંબલી રંગ આપે છે, જેને આપણે નીલવર્ણી રંગ તરીકે પણ ઓળખીએ છીએ. કયો રંગ આપે છે? જાંબલી રંગ. તો MCQ માટે ખૂબ અગત્યનું છે. આ ત્રણે MCQ માટે ખૂબ જ અગત્યના છે કે NaCl નો સ્ફટિક હોય, સોડિયમ બાષ્પમાં રાખેલો હોય
તો એ પીળા રંગનો સ્ફટિક બસાવે એટલે આ કેન્દ્ર દેખાકાર દેખાય પીળા રંગનું. લિથિયમનો હોય લિથિયમની બાજુમાં તો આછો ગુલાબી અને કેસીએલ હોય પોટેશિયમની બાજુમાં તો જાંબલી એટલે કે નીલવણી રંગ દર્શાવે છે. હવે અહીંયા જે F કેન્દ્ર છે એ કોના ઇલેક્ટ્રોનની હાજરીને કાઢે છે એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ આ ઇલેક્ટ્રોન અયુગ્મિક છે. તેના ચુંબકીય ગુણધર્મની વાત કરીએ તો કયો ગુણધર્મ ધરાવે? અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે અને અયુગ્મિત હોવાના કારણે અર્ધવાહક તરીકે પણ એનો ઉપયોગ થઈ શકે છે અને એન ટાઈપ નેગેટિવ ઋણ પ્રકારના અર્ધવાહક તરીકેનો ઉપયોગ થઈ શકે છે. આગળ આપણે અર્ધવાહકોની ચર્ચા કરીશું. તો આ વાત છે ધાતુ વધારો ક્ષતિ. એમાંય કયું એનાયન ઋણ આયન ખાલી સ્થાનના કારણે અહીંથી Cl- દૂર થયો એના કારણે ધન આયન શું થઈ ગયો અંદર વધી ગયો એટલા માટે એને ધાતુ વધારો ક્ષતિ કહેવામાં આવે છે. નવો કોઈ ધન અંદર ઉમેરો નથી. ધન આયન એઝ ઇટ ઇઝ જ છે પણ Cl- દૂર થયો અંદરથી એન આયન ખાલી સ્થાન થયું ઋણ આયનનું સ્થાન ખાલી થયું એના કારણે ધન આયન વધી ગયું કહેવાય. તેને ધાતુ વધારો ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનથી જોઈ લો અને નોંધી લો. પછી આમાં બીજો પ્રકાર જોઈએ. ચલો ધાતુ વધારો ક્ષતિમાં બીજો પ્રકાર આંતરાળીય સ્થાન પર વધારાના ધન આયનને કારણે જોવા મળતો ધાતુ વધારો ક્ષતિ. કયા સ્થાનમાં? આંતરાળીય સ્થાન પર કોણ વધશે? ધન આયનના વધારાના કારણે શું જોવા મળે? ધાતુ વધારો ક્ષતિ જોવા મળે. આ સમજવા માટે આપણે ઝિંક ઓક્સાઇડનું એક ઉદાહરણ લઈશું. ઝિંક ઓક્સાઇડ ZnO જે ઓરડાના તાપમાને સફેદ રંગનું હોય છે. કયા રંગનું હોય છે? સફેદ રંગ. પણ જ્યારે એને ગરમ કરવામાં આવે તો એમાંથી Zn+2 half O2 +2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. ગરમ કર્યા પછી અંદરથી ઓક્સિજન દૂર થાય પછી એ કયા રંગનો જોવા મળે છે? પીળા રંગનો જોવા મળે છે. કયા રંગનો? પીળા રંગનો જોવા મળે. હવે જ્યારે આ ગરમ કર્યો એ જ વખતે રંગ કેવો જોવા મળે? પીળો. ફરી પાછો જો ઠંડો પડે જે મૂળ અવસ્થામાં ઠંડો પડે તો ફરી પાછો કયા રંગનો જોવા મળે? સફેદ રંગનો. ફરી પાછી પ્રક્રિયા થાય અને આમ ઉલટી દિશા પ્રક્રિયા થઈ પૂર્વગામી દિશા પ્રક્રિયા ફરી પાછું શું આપે? ઝિંક ઓક્સાઇડ આપે છે. એટલે જ્યારે ગરમ અવસ્થામાં હોય ત્યારે કયા રંગનો હોય છે? પીળા રંગનો હોય છે. એટલે હવે સ્ફટિકમાંથી શું દૂર થઈ જાય? ઓક્સિજન દૂર થઈ જાય. અને આ જે Zn+2 છે એ સ્ફટિકના કયા સ્થાનમાં? સ્ફટિકમાં જે ઘટક કણો હોય એના જે આંતરાળીય સ્થાન હોય એની અંદર આ Zn+2 ગોઠવાય છે. કયા સ્થાનમાં? આંતરાળીય સ્થાનમાં. અને બાજુના પડોશી આંતરાળીય સ્થાન હોય એની અંદર કોણ ગોઠવાય છે? આ જે ઇલેક્ટ્રોન એ બાજુના આંતરાળીય સ્થાનમાં ગોઠવાય છે. એટલે આંતરાળીય સ્થાનમાં ઝિંક અંદર ગોઠવાય એટલે ધન આયન અંદર ગોઠવાય એટલે ધન આયનની સંખ્યા શું થાય? વધે. એટલે જ કીધું કે આંતરાળીય સ્થાન પર વધારાના ધન આયનને કારણે શું કહેવાય? ધાતુ વધારો ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે જેનું પ્રમાણ વધી જાય તો આનું સૂત્ર દર્શાવવું હોય તો Zn1 + x O વડે દર્શાવવામાં આવે છે. શું કહેવાય? Zn1 + x O વડે પણ દર્શાવી શકાય છે. કઈ ક્ષતિ? ધાતુના વધારાના કારણે. અને આ ક્યાં ગોઠવાય? Zn+2 આંતરિક સ્થાનમાં ગોઠવાય અને બાજુના પડોશી આંતરિક સ્થાનમાં કોણ ગોઠવાય છે? ઇલેક્ટ્રોન ગોઠવાય છે. તો બે રીતે ધાતુ વધારો ક્ષતિ થઈ શકે. એક પહેલું શું હતું? એન આયનના રિક્ત સ્થાનના કારણે એટલે કે ઋણ આયન પોતાના સ્થાનમાંથી દૂર થાય એના કારણે ધન આયનનું પ્રમાણ વધી જાય. અને અહીંયા ધન આયન આંતરિક સ્થાનમાં ગોઠવાય તો એના કારણે પણ ધન આયનનું સ્થાન ધન આયનનું પ્રમાણ શું થાય? વધી જાય. એટલા માટે આપણે ધાતુ વધારો ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. ચાલો જોઈ લો, નોંધી લો. પછી છેલ્લી વાત કરીએ ધાતુ ઉણપ ક્ષતિની. ચલો હવે છેલ્લે જોઈએ ધાતુ ઉણપ ક્ષતિ. નામ જ છે કે ધાતુ ઉણપ ક્ષતિ એટલે કે ધાતુનું જે પ્રમાણ હોવું જોઈએ એના કરતા પ્રમાણ શું થયેલું હોય? ઓછું થયેલું હોય. બરાબર. તો ઘણા ઘન પદાર્થો એવા છે કે તેમને તેમની તત્વયુગ્મિતિ મુજબ સંઘટન દર્શાવવું હોય તો એ દર્શાવવું શું છે? મુશ્કેલ છે. એટલે કે તત્વયુગ્મિતિ પ્રમાણે એમનું જે હોવું જોઈએ ચોક્કસ એટલું હોતું નથી. એનાથી ઓછું પ્રમાણ જોવા મળે. દાખલા તરીકે એક વિશિષ્ટ ઉદાહરણ લઈએ FeO નું. હવે આ જે FeO છે ફેરસ ઓક્સાઇડ આયર્ન ઓક્સાઇડ અથવા કહીએ ફેરસ ઓક્સાઇડ. આમાં શું હોય? Fe+2 અને શું હોય? O-2. તો બંનેનું પ્રમાણ જો તત્વયુગ્મિતિ સંપૂર્ણ હોય
તો આ 1:1 પ્રમાણમાં હોવા જોઈએ, પરંતુ આ મોટા ભાગે Fe 0.95 O સ્વરૂપે જોવા મળે છે. તો તમે અહીં જોઈ શકો છો Fe નું પ્રમાણ સંપૂર્ણ તત્વયુગ્મિતિ પ્રમાણે નથી, એના કરતા કેવું છે, ઓછું છે. પોઈન્ટ કેટલું છે, 95 છે. મોટા ભાગે આ જે સંયોજનો છે Fe 0.93 O થી Fe 0.96 O આના ગાળામાં જોવા મળે, અથવા આની વચ્ચે ક્યાંક એનું પ્રમાણ જોવા મળે છે. તો શું થાય અહીંયા, આ જે પ્રમાણ દર્શાવે Fe 0.95, મતલબ Fe જે છે કયા Fe કયા સ્વરૂપે છે, Fe+2. તો કેટલાક Fe+2 આયનો અંદરથી દૂર થયેલા હોય. શું થયેલા હોય, દૂર થયેલા હોય. તો વિદ્યુત તટસ્થતા જાણવા માટે એની અંદર જરૂરી શું ઉમેરેલા હોય, Fe+2 આયનો અંદર જોડાયેલા. એના સ્થાને કોણ જોડાયેલું હોય, Fe+3 આયનો જોડાયેલા હોય. એટલે એની અંદર Fe+2 પણ જોવા મળે અને +3 પણ જોવા મળે. એટલે જેટલા Fe+2 આયનો અંદરથી ઓછા થયા, જે પ્રમાણ ઘટ્યું આના કરતા, એટલે દૂર થયા, તો વિદ્યુત તટસ્થતા જાણવા માટે અંદર કોણ ઉમેરાયેલું હોય, Fe+3 અંદર ઉમેરાયેલા હોય. હવે એ પ્રમાણ કેવી રીતે નક્કી થાય, જનરલી Fe છે તો Fe+2 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે અને અહીંયા Fe+3 3 ઇલેક્ટ્રોન મુક્ત કરે. સરખું કરવું હોય પ્રક્રિયામાં બંને, તો શું કરવું પડે, આ 2 ઇલેક્ટ્રોન છે, આ 3 છે, તો આને 3 વડે ગુણવા પડે, આને 2 વડે ગુણવા પડે. તો આને 3 વડે ગુણીએ તો કેટલા Fe+3 થાય, સોરી 3Fe+2 થાય, અને અહીંયા 2Fe+3 થાય. શું થાય, 2Fe+3, અને 6 ઇલેક્ટ્રોન, 3Fe and 2Fe. બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન સરખા થાય મતલબ આ સરખું થઈ ગયું. 3Fe+2 આય અને 2Fe+3 આ વીજભાર જો 3 દુ +6, અહીંયા પણ 3 દુ +6 વીજભાર સરખો થઈ ગયો બંનેનો. એટલે જ્યારે 3Fe+2 દૂર થાય તો એનું સ્થાન કેટલા Fe+3 લે, 2Fe+3 લે. શું લે છે, 2Fe+3 નું સ્થાન લે છે. તો વીજભાર બંનેનો કેવો રહે, તટસ્થ સમાન જળવાઈ રહે, એટલે વિદ્યુતીય તટસ્થતા અંદર સમાન જોવા મળે છે. તો આ છે ધાતુ ઉણપ ક્ષતિ. બરાબર. તો આજે આપણે જોઈ ક્ષતિઓ અને એના પ્રકાર. એમાં ખાસ સૌથી મોસ્ટ આઈએમપી બે ક્ષતિ છે, ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ. દરેકે દરેક ક્ષતિ ધ્યાનથી સમજીને તૈયાર કરી અને લખવાય.